જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ઋષિ પંચમી એટલે કે સામા પાંચમના વ્રતની કથા, વિધિ તથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ઋષિ પંચમીનું વ્રત ભાદરવા માસની અજવાળી પાંચમે કરવામાં આવે છે। આ પાંચમને સામા પાંચમ પણ કહેવામાં આવે છે, કેમ કે આ વ્રતમાં ફક્ત સામો જ ખાવામાં આવે છે, અન્ન લેવામાં આવતું નથી। આ વ્રત સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે તથા આજીવન આ વ્રત પણ થઈ શકે છે, અને જો આજીવન ન કરવું હોય તો આ વ્રત 5 વર્ષ કરવું જોઈએ। જાણીએ અજાણીએ થતા દોષોનું નિવારણ કરવા માટે આ વ્રત કરાય છે। ખાસ કરીને સ્ત્રીઓ રજો દર્શનના સમયે કોઈ પણ જાણીએ અજાણીએ દોષો થઈ ગયા હોય તેના માટે આ વ્રત ઘણું ઉત્તમ છે। આ વ્રતની વિધિ એવી છે કે પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા સ્નાનાદિથી પરવારી અધેણાનું દાંતણ કરવું જોઈએ, શરીરે માટી ચોળવી જોઈએ, માથામાં આમળાની ભૂકી અથવા તો તલથી વાળ ધોવા જોઈએ અને માથાબોળ સ્નાન કરવું જોઈએ। ભોજનમાં ફક્ત સામો જ લેવો જોઈએ, અન્ન ન લેવું જોઈએ। માથાબોળ સ્નાન કર્યા પછી ભગવાન શિવના મંદિરે જઈ તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી જોઈએ। પાર્વતીજીનું પણ સ્મરણ કરવું જોઈએ। જો આ વ્રત 5 વર્ષનું કરતા હોય તો વ્રત પૂર્ણ થયે ઉજવણું કરવું જોઈએ। ઉજવણાના દિવસે યથાશક્તિ બ્રહ્મભોજન કરાવી દક્ષિણા આપવી જોઈએ, કોરા વસ્ત્રનું દાન કરવું જોઈએ તથા સર્વ ઋષિઓની પૂજા કરવી જોઈએ અને અરુંધતીનું સ્મરણ કરવું જોઈએ। તો આ હતી સામા પાંચમના વ્રતની વિધિ। હવે આપણે સાંભળીએ સામા પાંચમ વ્રતની કથા। પ્રાચીન કાળમાં ચંદ્ર દેશમાં ત્રિલોકી નામે એક પવિત્ર અને જ્ઞાની બ્રાહ્મણ તેની પતિવ્રતા પત્ની ત્રિલોચના સાથે રહેતો હતો। સંતાનમાં પુત્ર અને પુત્રી હતા। પુત્ર પણ પિતા જેવો જ વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન હતો। પુત્રી અનુરાધા પણ અતિ સુંદર હતી। પતિ પત્ની ધર્મભાવપૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા। પુત્રીનો યૌવનકાળ આવતા ત્રિલોકીએ ધામધૂમથી પુત્રીને પરણાવી અને કન્યાદાન કર્યું। બદકિસ્મતે અનુરાધાનો પતિ ટૂંક જ સમયમાં મૃત્યુ પામતા એ વિધવા બની ગઈ। અતિશય વિલાપ કરતી એ પિયર પાછી આવી। યુવાન પુત્રીને અકાળે વેધવ્યનો ભોગ બનેલી જોઈ માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું, પણ કાળ સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપી પુત્રીને ધર્મ, ધ્યાન, વ્રત, તપમાં એકાગ્ર થવા કહ્યું। પુત્રીના અકાળ વેધવ્યથી બ્રાહ્મણેનું મન આ અસાર સંસાર પરથી ઉઠી ગયું। તેથી તેઓ નદી કિનારે એક આશ્રમ બાંધી તપ કરવા લાગ્યા। અનુરાધા ભાઈની સાથે રહેવા લાગી। એ રાત દિવસ ધર્મ ધ્યાનમાં સમય પસાર કરતી। રોજ બપોરે લીમડાની શીતળ છાયા નીચે ખાટલો નાખીને સૂઈ જતી। એક દિવસની વાત છે, બપોરના સમયે અનુરાધા લીમડા નીચે સૂઈ રહી હતી। ત્યાં જ તેના શરીરમાંથી 5 પરુ વહેવા માંડ્યા અને નર્કના કીડા ખદબદવા લાગ્યા। આથી અનુરાધા અત્યંત ભયભીત બની ગઈ। રડતી રડતી આશ્રમે જઈને માતા પિતાની વાત કરી। ત્રિલોકી બ્રાહ્મણે સૌ પ્રથમ અનુરાધાની પવિત્ર જળથી સ્નાન કરવા કહ્યું। ત્યારબાદ તેણે પોતાના ત્રિકાળ જ્ઞાનની મદદથી પુત્રીના પરભવના પાપ જાણ્યા। પત્નીને બોલાવીને 5 પરુ વહેવાનું કારણ જણાવતા કહ્યું કે આપણી પુત્રી ગયા જન્મે ઉત્તમ કુળમાં જન્મ પામી હતી, છતાંય રજસ્વલાનો ધર્મ પાળતી ન હતી। રજસ્વલા સ્ત્રી માટે જે કાર્ય નિષિદ્ધ કરાયા છે તે કરતી હતી, ઘરકામ કરતી હતી। આ ધર્મ નહીં પાળવાના પાપ એને આ ભવે ભોગવવા પડે છે। વળી ગયા જન્મે તે રજસ્વલા સ્ત્રીના દોષ નિવારણ માટે ઋષિ પાંચમનું વ્રત કરાય છે એ વ્રતની નિંદા કરી હતી, તેમજ એ વ્રત કરનાર સ્ત્રીઓની ઠેકડી ઉડાવી હતી।
આ પાપના કારણે એને અકાળે વૈધવ્ય આ જ ભવમાં ભોગવવું પડ્યું છે. આ સાંભળી ત્રિલોચના અતિશય રુદન કરવા લાગી. ત્યારે ત્રિલોકીએ આ સમસ્ત દોષના નિવારણના ઉપાય તરીકે પુત્રીને જે વ્રતની ગયા જન્મે નિંદા કરી હતી એ જ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા કહ્યું. સામા પાંચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરનારના સર્વ પાપોનો ક્ષય થાય છે અને તેની રોગિષ્ટ કાયા ફરી કંચનવર્ણી બને છે. ત્રિલોકીએ પોતાની દીકરીને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી. પૂર્ણ પશ્ચાતાપમાં ડૂબેલી અનુરાધાએ સામા પાંચમનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કર્યું. તેથી તેના દોષોનું નિવારણ થયું અને તેની કાયા ફરી કંચનવર્ણી થઈ ગઈ. જે કોઈ પણ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ઋષિ પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરશે તેના સર્વે દોષોનું નિવારણ થશે અને સર્વે પાપોનો ક્ષય થશે. તો મિત્રો, આ હતી ઋષિ પાંચમના વ્રતની કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.